નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ, આજની પેઢીનો અવાજ। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દસકોઈ તાલુકાના રાસકા નજીક કણભા પાસે એક અત્યંત ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકોના કરુણ મૃત્યુ થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે। આ દુર્ઘટનામાં 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પર સૌપ્રથમ પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત બાદ બંને વાહનોના ડ્રાઈવરો સમાધાન માટે રસ્તા ઉપર નીચે ઉતર્યા હતા। ત્યાં જ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે અચાનક ઉભેલી લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે બસના પાછળના ભાગમાં બેઠેલા 3 મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ ઉપરાંત ટ્રકની ટક્કરથી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પણ અડફેટે આવ્યા હતા, જેના કારણે 15થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની જાણ થતાં જ કણભા અને વિવેકાનંદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા 8 એમ્બ્યુલન્સનો કાફલો રવાના થયો હતો, પરંતુ અકસ્માતને કારણે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેથી એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી। એલજી હોસ્પિટલ મણિનગરમાં કુલ 8 લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાં એક મૃતદેહનો પણ સમાવેશ થાય છે। હાલમાં ત્યાં માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે, જ્યારે 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને રજા લઈને જતા રહ્યા છે। ઈજાગ્રસ્ત થયેલા અન્ય 4 દર્દીઓ ખાનગી વાહનમાં હોસ્પિટલમાં આવ્યા હતા। તેઓ વડોદરાના રહેવાસી હોવાથી પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે વડોદરા જવા રવાના થયા હતા। સિવિલ હોસ્પિટલમાં 3 મહિલા દર્દીઓને લાવવામાં આવી છે, તેમાંથી 2 મહિલાઓને ફ્રેક્ચર થયું છે, જ્યારે એક મહિલાને માથામાં ઈજા પહોંચી છે। 3 મહિલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી પોલીસ અને સ્થાનિક લોકોએ ખાનગી વાહનોને રોકીને તેમને અલગ અલગ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।